નમસ્કાર, સત્ય વિજેતા સમાચાર. હું ચીફ એડિટર સંજય વન ગોસાઈ. આજે આપણે હાલમાં ભ્રષ્ટાચાર વિશે જે ચાલી રહ્યું છે એના વિશે વાત કરીશું. કે ગઈકાલે એક મહાનગરપાલિકા નડિયાદમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધની તપાસ માટેની જે રજૂઆત કરવા શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ ગયા હતા અને કરેલી હતી, અને એની તપાસ કેટલી સુધી ચાલુ રહી એના વિશે તપાસ કરવા માટે જ્યારે ડેપ્યુટી કલેક્ટરની પાસે જવાબ માગે છે ત્યારે ત્યાં ઓફિસમાં બેસીને વાતચીત કરે છે વિડીયો વાયરલ થયા પ્રમાણે. ત્યારે અમુક અસામાજિક તત્વો જે આવીને અપશબ્દો મારામારી કરી એ સમગ્ર ગુજરાતે વિડીયોના મારફતે જોયું હશે. તો આવું કરવાનું કારણ શું? એક પ્રશ્ન છે કે આવું કરવાનું કારણ શું? જો તમે ભ્રષ્ટાચાર નથી કર્યો તો પછી આવું અસામાજિક તત્વ જેવું કામ, ગુંડાગર્દી જેવું કામ કરવાનું કારણ શું? એક પ્રશ્ન છે. બીજું કે ભ્રષ્ટાચાર થયો છે, બધાને ખબર છે કે પીએફની કપાત કરી છે પણ કર્મચારીના ખાતામાં જમા થઈ નથી. એના એવિડન્સ પુરાવા પણ છે. હું પોતે પણ એક કર્મચારી હતો, આઉટસોર્સ ક્લાર્ક. મને ખબર છે કે કેવી રીતના ટેન્ડરિંગની પ્રોસેસ થાય છે, કેવી રીતના ટેન્ડરિંગ પાસ થાય છે અને કેવી રીતના ટેન્ડરિંગ મળે છે. તમે આરોગ્ય શાખામાં તપાસ કરશો તો આજથી કેટલાય જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડે છે, જે કર્મચારીઓના હક માટે લડે છે, એમને ખાસ ખબર હશે કે કેવી રીતના સેટિંગ બહાર પાડે છે અને કેવી રીતના મલાઈ ખાય છે. અને આમાં કેટલાય અધિકારીઓની નોકરી પણ ગઈ છે. એવું નથી કે નથી ગઈ, તપાસ થઈ છે અને અધિકારીની નોકરી પણ ગઈ છે અને ભ્રષ્ટાચાર તો પણ ચાલુ જ છે. કરોડો રૂપિયાનો, ખરબો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. જ્યાં જુઓ તો પૈસા અને ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચાર કરવો અને કરાવવો એ ગુનો તો છે જ, પણ આનું પરિણામ બહુ મોટું ભવિષ્યમાં થશે. કેમ કે તમે ભ્રષ્ટાચાર કરશો એટલે જે ગરીબ નાગરિક છે, મધ્યમ વર્ગનો નાગરિક છે, એના હકના પૈસાને મળશે નહીં. એ દુઃખી થશે, ગરીબ થતો જશે. અને જે ભ્રષ્ટાચાર કરીને પૈસા કમાશે, પૈસા વાળો થતો જશે. પણ એ ટૂંક સમય માટે પૈસારો થશે, પણ એને કુદરત ન્યાય આપશે, જરૂર આપશે. ભગવાન છે, ભગવાન ન્યાય આપશે, એ ચોક્કસ વાત છે. તમે જોશો જેટલા બી ભ્રષ્ટાચારી હશે, જેટલા અધિકારીઓ લાંચ ઉછળતારા હશે, જે 2 નંબરના પૈસા ભેગા કરે છે, એમનું જીવન, એમનું કુટુંબ, એમના ઘરમાં જે તમે જઈને જોજો કેટલા દુઃખી હશે એમને ખબર હશે. અને એમના બાળકો, એમના સંતાનો કયા રવાડે છે એ તમે જોજો તમે કેવા હશે. જે ભ્રષ્ટાચારના પૈસાથી, એટલે કે 2 નંબરના પૈસાથી જે ઘરમાં લઈ જાય છે, એમના બાળકો, સંતાનો, એમનો પરિવાર કેવો હશે, વેરવિખેરવાળો હશે. સંતાન હશે નહીં, પૈસા બહુ હશે પણ સંતાનની સુખની બીમારી હશે એમને. આ બધી પરિસ્થિતિ હશે, તમે માર્ક કરજો. અને આનું જે કર્મ કરેલું છે એ ભવિષ્યમાં પણ ભોગવવું તો પડશે. કોઈ અમર થઈને આવ્યું નથી. હું અમર છું અને હું મુખ્યમંત્રી બની ગયો છું, હું ધારાસભ્ય બની ગયો છું, હું સાંસદ બની ગયો છું એટલે મને કોઈ જાતનું કર્મ નડશે નહીં, મને કોઈ જાતનું કર્મ ભોગવવું નહીં પડે, એવું નથી. બધાને ભોગવવાનું જ છે. અને એનું ભવિષ્યમાં, આવનારા સમયમાં તમને ખબર પડશે. જેટલા બી નેતાઓ હોય ભ્રષ્ટાચાર કર્યો છે, એમનું મોત પણ એ રીતના જ આવશે અને આવતું રહેશે. મારો ઉદ્દેશ્ય છે કે તમે એકદમ પારદર્શિત અને ગરીબોને, મધ્યમ વર્ગને ન્યાય મળે એવું કામ કરો. ભ્રષ્ટાચારને બિલકુલ નાબૂદ કરો. અને તમને પગાર આપવામાં આવે છે, અધિકારીને પગાર આપવામાં આવે છે, કર્મચારીને પગાર આપવામાં આવે છે, એમએલએને પગાર આપવામાં આવે છે, સાંસદને પગાર આપવામાં આવે છે, બધી ફેસિલિટી આપવામાં આવે છે,
તો ભ્રષ્ટાચાર કરવાનું જરૂર શું છે? ભ્રષ્ટાચાર કરવાની જરૂર શું છે? એમાં એ પૈસાથી તમે જીવી શકો છો. અને વાત રહી વોટ બેંકની, તો તમે સારું કામ કરશો તમને વોટ આપવાની જ છે પ્રજા. સારું કામ કરશો, સારો વિકાસ કરશો, નાગરિકોનું સાંભળશો, નાગરિકોનું સારું જે નાગરિકોની જે તકલીફ પડી છે દૂર કરશો, તો વોટ મળવાના જ છે. એમાં કોઈ એ છે જ નથી. તો ભ્રષ્ટાચાર કરીને દેશને જે દેશને દૂષિત કરવાનું, દેશને માયકાંગલો કરવાનું કામ જે કરી રહ્યા છે નેતાઓ, એ સુધરી જાય તો સારું છે. મારું કહેવું અને મારા વિચારો આવા હતા અને છે. કોઈને ગમે તો ઠીક છે, ના ગમે તો હર હર મહાદેવ. સત્યજાતા સમાચાર.